નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલોરીનમાં આપણે લાસ્ટ ટાઈમ છેલ્લા લેક્ચરની અંદર કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈ હતી. બરાબર, કેવી રીતે આખી પ્રક્રિયા થાય એની ચર્ચા કરી હતી. ઉદાહરણો બીજી ઘણી પ્રક્રિયાઓ છે એ પણ આપણે જોઈ હતી. હવે આજે જે વાત કરવી છે એ પણ ખૂબ અગત્યનો ટોપિક છે. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે છે એની ક્રિયાવિધિ વિશે વાત કરવી છે. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ વિશે વાત કરવી છે. તો સૌથી પહેલાં જો વાત કરીએ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે છે એને ઇંગ્લિશમાં ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે. ઇંગ્લિશ નામ યાદ રાખજો, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. એટલે કહેવાનો મતલબ કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હોય એને SN પ્રક્રિયા કહેવાય. કેવી કહેવાય? SN પ્રક્રિયા. હવે આની અંદર બે ક્રિયાવિધિ આપણે ભણવાની છે. SN અંદર આપણે બે ક્રિયાવિધિ, એક આપણે ભણશું SN1 અને બીજી ભણશું SN2. SN1 રિએક્શન અને SN2 રિએક્શન, બેના નામ જોઈ લઈએ. SN1 એટલે શું, SN2 એટલે શું, આ 1 અને 2 શું દર્શાવે છે એ વાત કરીએ આપણે. તો SN1 નો મતલબ થાય, આનું નામ છે યુનિમોલેક્યુલર સબસ્ટિટ્યુશન રિએક્શન, યુનિમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન. બરોબર. અને SN2 નો મતલબ શું થશે તો કે બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. એટલે કે યુનિમોલેક્યુલર એક આણવીય, યુનિ એટલે એક, મોલેક્યુલર આણવીય, એક આણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અને બાયમોલેક્યુલરનો મતલબ શું થાય? દ્વિઆણવીય. બાય એટલે બે, મોલેક્યુલર એટલે આણવીય. દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. SN1 ને SN2 બેનો અભ્યાસ આપણે કરશું. હવે આપણે એ વાત કરવી છે ક્યારે SN1 થાય ને ક્યારે SN2 થાય. બે તો છે વિસ્થાપન પ્રક્રિયા જ, પણ SN1 ક્યારે થાય, SN2 ક્યારે થાય, બેની વચ્ચે તફાવત શું છે એની ચર્ચા આપણે કરવી છે. તો સૌથી પહેલાં આપણે અભ્યાસ કરશું SN2 રિએક્શનનો. બરાબર. શેનો અભ્યાસ કરશું આપણે? SN2 રિએક્શન. દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો નામ જોતા જ તમને ખબર પડશે. દ્વિઆણવીય, બે અણુ. પ્રક્રિયા થવા માટે કેટલા અણુ જવાબદાર છે? બે અણુ. બે અણુ ભાગ ભજવશે દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની અંદર. બરોબર. હવે જો ઉદાહરણ તરીકે એમ કહું, એક ઉદાહરણ પછી આપણે એને ક્રિયાવિધિ સમજીએ. ધારો કે એમ કહેવામાં આવે કે ક્લોરોમિથેન છે CH3Cl, ક્લોરોમિથેન, એની પ્રક્રિયા હાઇડ્રોક્સાઇડ આયન OH માઇનસ, અહીં NaOH હોય અથવા KOH હોય, એની સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો વિસ્થાપન પ્રક્રિયામાં આપણે શું કીધું હતું કે દૂર થનાર સમૂહ જે હોય હેલોજન એ દૂર થઈ જાય અને એની ઉપર હુમલો કોણ કરે? કાર્બન ઉપર હુમલો કોણ કરે? આ OH. એટલે OH ત્યાં જોડાઈ જાય તો CH3 અને આ OH મિથેનોલ બને. અને હેલોજન એટલે કે ક્લોરીન છે, ક્લોરાઇડ આયન તરીકે દૂર થાય Cl માઇનસ તરીકે. હવે આપણે આની ક્રિયાવિધિ સમજીએ કે આવું શા માટે થાય, કેવી રીતે થાય આ પ્રક્રિયા. તો જુઓ, સૌથી પહેલાં જે CH3Cl અને હાઇડ્રોક્સાઇડ આયનની વાત કરીએ આપણે, તો આ હાઇડ્રોક્સાઇડ આયન OH માઇનસ ક્યાંથી આવ્યો? NaOH અથવા KOH માંથી. હંમેશા યાદ રાખવાનું કે SN2 પ્રક્રિયા જ્યારે આપણે કરતા હોઈશું ત્યારે આપણો આ શું છે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. બરોબર. અને આ શું છે? મારો પ્રક્રિયાર્થી, મારો સબસ્ટ્રેટ. પ્રક્રિયાર્થી. બરોબર. સબસ્ટ્રેટ એને હું S વડે દર્શાવું, સબસ્ટ્રેટને. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એને હું NU વડે દર્શાવું, NU માઇનસ. બરોબર. હવે શું થશે? પ્રક્રિયા જોઈએ આપણે. તો CH3Cl છે ક્લોરોમિથેન. ક્લોરોમિથેનનો આકાર કેવો થાય?
જુઓ કાર્બનનું સંકરણ, કાર્બન પાસે બધા સિંગલ બંધ જ છે, 3 હાઇડ્રોજન છે ને ક્લોરીન છે, બધા સિંગલ બંધ છે. સંકરણ કેવું થાય એનું sp3, અને sp3 સંકરણ હોય એટલે એનો આકાર સમચતુષ્ફલકીય આકાર થાય. એટલે અહીંયા આકાર દોરું હું, આ કાર્બન બરોબર, કાર્બન સાથે ક્લોરીન છે અને 3 હાઇડ્રોજન છે. એ 3 હાઇડ્રોજન આવી રીતે ગોઠવાયેલા છે સમચતુષ્ફલકીય આકારમાં. એક હાઇડ્રોજન આ પાછળની બાજુ અને આ હાઇડ્રોજન અહીંયા આગળની બાજુ. ખાસ સમજો, કાર્બન, કાર્બન સાથે ક્લોરીન અને હાઇડ્રોજન બરોબર, એ તો સમતલમાં છે, સમચતુષ્ફલકીય આકાર. આ હાઇડ્રોજન પાછળની બાજુ છે ને આ હાઇડ્રોજન આગળની બાજુ છે. ડેશ ફાચરવાળો જે છે, ડેશ ફાચરવાળો પાછળની બાજુ હોય અને આ ઘન ફાચરવાળો આગળની બાજુ હોય બરોબર. આ ત્રિપરિમાણ થાય ને, એક અહીં ઉપર હોય, સમચતુષ્ફલક આકાર આવી રીતે થાય. હમણાં તમને એ મોડલ બતાવીને સમજાવું. હવે શું થાય, એની પ્રક્રિયા કરવાની જ મારે OH- સાથે. આ OH- સાથે ક્લોરીનને દૂર કરવાનો છે અને OH ને જોડવાનો છે. હવે આ SN2 ક્રિયાવિધિ જે છે, SN2 પ્રક્રિયા છે, SN2 એ એક જ તબક્કામાં પ્રક્રિયા થશે. કેટલા તબક્કામાં? એક જ સ્ટેપમાં. કેવી રીતે? હવે આ ક્લોરીનને મારે કાઢવો છે અને OH ને જોડવો છે. તો OH શું કરશે? આ OH અહીંયા જોડાવા માટે પ્રયત્ન કરે, પણ થાય શું? ધ્યાન રાખજો, બહુ અગત્યનું છે, ખૂબ અગત્યનું છે. SN1 માં SN2 માં એટલો જ તફાવત છે કે આ OH છે અહીંયાથી એટેક કરવા માટે આવે, એટલે કે OH છે એને આ કાર્બન સાથે જોડાવવું છે. પણ જો અહીંયા સામેથી જોડાવા માટે આવે તો શું થાય? અહીંયાથી જોડાવાનો પ્રયત્ન કરે તો શું થાય? તો કે આ ક્લોરીન છે એ પોતે માઇનસ છે, પોતે દૂર થનાર સમૂહ છે, પોતે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે, એટલે ક્લોરીન એ માઇનસ અને આ OH માઇનસ. શું થાય બે વચ્ચે? અપાકર્ષણ. શું થશે? અપાકર્ષણ. એટલે આ OH છે એ ક્યારેય આ સામેથી એટેક કરી શકશે નહીં. જે બાજુ ક્લોરીન છે એની બાજુ કોઈ દિવસ આવી શકશે નહીં. તો OH પાસે રસ્તો કયો રહ્યો? હવે ક્યાંથી એટેક કરવા જશે? તો કે OH છે એ OH અહીં ફરીને પાછળ બેક સાઈડથી એટેક કરશે. ક્યાંથી એટેક કરશે? બેક સાઈડથી. ક્લોરીનની વિરુદ્ધ દિશામાંથી હુમલો કરશે. આ ક્લોરીન જોડાયેલો છે એની વિરુદ્ધ દિશા, એટલે આ દિશા થઈ. ક્લોરીનની વિરુદ્ધ દિશામાંથી એ હુમલો કરશે. હુમલો કરે એટલે શું થાય? તો પાછળની બાજુ જો 3 હાઇડ્રોજન છે, બેક સાઈડ શું છે? 3 હાઇડ્રોજન છે. હવે આ 3 હાઇડ્રોજન છે, OH હુમલો કરવા માટે આવે એટલે 3 હાઇડ્રોજન જે છે, આ 3 હાઇડ્રોજન અત્યારે આવી રીતે ત્રિપરિમાણમાં હતા, એક પાછળ, એક આગળ અને એક સમતલમાં બરોબર. એની દિશા બદલાઈ જાય. એની દિશા બદલાઈને કેવી થઈ જશે? તો એની દિશા બદલાઈને આમ ખુલી જશે આખો અણુ, એટલે એ એક જ સમતલમાં ગોઠવાઈ જશે. એટલે આવી રીતે રચના થશે. એની મધ્યવર્તી રચના દોરું છું. આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન. આ 3 હાઇડ્રોજન સમતલમાં હતા. હાઇડ્રોજન ઉપર બી આવે, આ હાઇડ્રોજન છે આવી રીતે અહીં આવશે આ બાજુ. ડેશ ફાચરમાં ઘન ફાચરમાં દોરીએ આપણે એટલે વધારે અનુકૂળ આવે આપણને. આ ઘન ફાચરવાળો હાઇડ્રોજન અને આ ડેશ ફાચરવાળો હાઇડ્રોજન બરોબર. હવે આ ક્લોરીન છે એ ધીમે ધીમે દૂર થશે અને OH છે ધીમે ધીમે જોડાશે. એટલે ક્લોરીન છે એ ધીમે ધીમે દૂર થશે, એટલે કે એનો બંધ ધીમે ધીમે તૂટશે અને OH નો નવો બંધ ધીમે ધીમે બનશે. જો આવી રીતે દર્શાવ્યું છે મેં, કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ ધીમે ધીમે તૂટે, કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ ધીમે ધીમે બનશે. એટલે એ બંધ છે મેં ડેશ ડેશ વાળી લાઈન વડે દર્શાવ્યા છે. એ સંપૂર્ણ બંધ નથી, આંશિક બંધ છે. એટલે આ એની કઈ અવસ્થા થઈ? સંક્રાંતિ અવસ્થા. આ તમને દેખાય નહીં હો, આ તમને જોવા મળે નહીં. આ અલગ એક જ સ્ટેપમાં પ્રક્રિયા થાય. આ વચ્ચે તો આપણે ખાલી દર્શાવ્યું છે કે આવ્યું થાય એમ. કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ ધીમે ધીમે તૂટશે, ઓક્સિજન અને કાર્બન વચ્ચેનો બંધ ધીમે ધીમે બનશે. હવે અહીંયા જો કાર્બનનું સંકરણ કેવું હતું? અહીંયા કાર્બનનું સંકરણ sp3 હતું. તો અહીંયા જો કાર્બનનું સંકરણ કેવું થઈ જાય? તો કે હાઇડ્રોજન 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 3 બંધ જ સંપૂર્ણ છે. આ 2 બંધ હજી બને છે ને તૂટે છે, એ ગણાય નહીં. તો આ સંજોગોમાં કાર્બનનું સંકરણ કેવું થાય? sp2. અને sp2 સંકરણ થાય એટલે આકાર ત્રિપરિમાણીય ત્રિકોણીય થઈ જાય આકાર. જો સમતલીય ત્રિકોણ આકાર, આ સમતલીય ત્રિકોણ આકાર થઈ ગયો છે. હવે શું થાય? જેમ જેમ હવે આ OH નો બંધ કાર્બન સાથે બનતો જાય એમ આ કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ તૂટતો જાય. હવે બંધ તૂટી એટલે તો હવે રચના કેવી થાય? ધારો કે એમ કે ક્લોરીન નીકળી ગયો સંપૂર્ણપણે અને OH જોડાઈ ગયો, તો OH હવે શું કરશે? OH છે ને એ આ 3 હાઇડ્રોજનને ધક્કો મારે. ધક્કો મારે એટલે કઈ બાજુ ધક્કો મારશે? તો કે આ કાર્બન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન અને આ ઘન ફાચરવાળો હાઇડ્રોજન.
અને આ OH જોડાણો જુઓ જી શું હતું, કાર્બન સાથે ક્લોરીન 3 હાઇડ્રોજન, OH બેક સાઈડથી એટેક કર્યો, બેક સાઈડ એટલે ક્લોરીનની વિરુદ્ધ દિશામાંથી એટેક કર્યો, સામેથી એટેક ન કરી શકે. શા માટે? કે ક્લોરીન પોતે કેન્દ્ર અનુરાગી છે અને આ OH કેન્દ્ર અનુરાગી છે. બે વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. અને અપાકર્ષણ થવાના કારણે કોઈ દી સેમ સાઈડથી એટેક કરી શકે નહીં. કોઈ પણ પ્રક્રિયા SN2 ક્રિયાવિધિ આવે એટલે હંમેશા યાદ રાખવાનું તમારે ફરજિયાત બેક સાઈડ વિરુદ્ધ દિશામાંથી જ હુમલો થાય. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનો વિરુદ્ધ દિશામાંથી હુમલો થાય, અહીંથી હુમલો થઈ શકે નહીં. વિરુદ્ધ દિશામાંથી હુમલો થયો, OH ધીમે ધીમે જોડાતો જશે અને ક્લોરીન ધીમે ધીમે નીકળશે. આ મધ્યવર્તી સ્થિતિ છે, સંકીર્ણ સ્થિતિ એની છે, ત્યારે આ 3 હાઇડ્રોજન જે છે, 3 હાઇડ્રોજન એક જ સમતલમાં ગોઠવાશે, sp2 સંકરણ થઈ જશે એટલા માટે. અને હવે OH ધીમે ધીમે જોડાતો જશે અને ક્લોરીન નીકળશે. તો ક્લોરીન નીકળી ગયા પછી શું થશે? આ ક્લોરીન ધારો કે નીકળી ગયો, એટલે વધુ શું? આ OH આવી ગયો. તો OH છે એનું કદ મોટું હોય એટલે OH શું કરશે? આ 3 હાઇડ્રોજન છે, 1 આ 2 અને 3, 3 હાઇડ્રોજનને ધક્કો મારે. ધક્કો મારે એટલે આ હાઇડ્રોજન છે ફરી પાછા આ દિશામાં ગોઠવાઈ જાય એવી રીતે. બરોબર, આવી રીતે હાઇડ્રોજન ગોઠવાઈ ગયા. બરોબર, એટલે કે આ Cl- દૂર થયો, આ Cl- આપણે લખો. બરોબર, પણ સમજવાની વાત શું છે? શું સમજવાનું છે? તો જોવો જે આ મારો મૂળ પ્રક્રિયાર્થી હતો. બરોબર, આ મૂળ પ્રક્રિયાર્થી અને આ મારી નિપજ બની, નિપજ મિથેનોલ બની. બરોબર, બેમાં તફાવત શું છે? જોવો જી બેમાં તફાવત શું છે? તો અહીંયા જેવી ગોઠવણી હતી 3 હાઇડ્રોજનની અને ક્લોરીનની, એના કરતાં ગોઠવણી અહીંયા ઉલટાઈ ગઈ. બરોબર, અહીં લખી દઉં નીચે તમને, તો જો એટલે ખબર પડશે આપણને. આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન, બરોબર, ઘનફાચરનો, એમાંથી નિપજ જે બની આપણને આ હાઇડ્રોજન અને આ ઘનફાચરવાળો હાઇડ્રોજન. તો આની કરતાં ગોઠવણી બદલાઈ ગઈ નહીં, ઉલટી થઈ ગયા. 3 હાઇડ્રોજન આ બાજુ, તેની બદલે આ બાજુ આવ્યા. તેનો મતલબ શું થયો? કે ત્રિપરિમાણમાં અણુઓની ગોઠવણી બદલાય છે. પ્રક્રિયકમાં જેવી ગોઠવણી હોય અણુની, એના કરતાં ટોટલી ગોઠવણી નિપજમાં બદલાય છે. એટલે વ્યુત્ક્રમણ થયું કહેવાય. શું કહેવાય? વ્યુત્ક્રમણ. વ્યુત્ક્રમણ વિન્યાસનું વ્યુત્ક્રમણ. વિન્યાસ એટલે ત્રિપરિમાણમાં ગોઠવણી. વિન્યાસનું વ્યુત્ક્રમણ થાય. SN2 ની અંદર ફરજિયાત યાદ રાખજો, SN2 ક્રિયાવિધિ થાય, SN2 પ્રક્રિયા થાય એટલે નિપજ જે બને, નિપજનો વિન્યાસ. વિન્યાસ એટલે આ ત્રિપરિમાણમાં અણુઓની ગોઠવણી એ ઉલટાઈ જાય, બદલાઈ જાય. પ્રક્રિયકમાં હોય એનાથી ઉલટી થઈ જાય એટલે એનો વિન્યાસ બદલાઈ ગયો એમ કહેવાય. વિન્યાસને આપણે હજી આગળ વાત કરશું, એકાદો લેક્ચર લઈશું એમાં આપણે. બરોબર, હું તમને ઉદાહરણ આપીને સમજાવું મોડલથી. ચાલો, ધારો કે આવી રીતે છે. બરોબર, આ કાર્બન છે, કાળો છે કાર્બન, આ 3 હાઇડ્રોજન છે. બરોબર, જો આ સમતલમાં હાઇડ્રોજન છે, આ તમારાથી આગળ ઘનફાચરમાં છે, આ પાછળની બાજુ છે ડેશ ફાચરમાં છે, આ ક્લોરીન છે. બરોબર, કેવો આકાર છે? તેનો સમચતુષ્ફલકીય આકાર છે. હવે શું થાય? સમચતુષ્ફલકીય આકાર છે. હવે ધીમે ધીમે OH હુમલો કરે. તો આ OH છે આ સામેથી એટેક કરી શકે ને, કારણ કે સામે તો ક્લોરીન છે, ક્લોરીનનું કદ મોટું હોય અને આ OHનું કદ મોટું છે, 2 માઇનસ છે પાછા, એટલે કે 2 કેન્દ્ર અનુરાગી છે, એટલે સામેથી કોઈ દી એટેક કરી શકે નહીં. એટલે OH ફરજિયાત ક્યાં આવે? તો કે OH ફરજિયાત બેક સાઈડથી એટેક કરવાનો પ્રયત્ન કરે. જો બેક સાઈડથી એટેક કરે તો થાય શું? કે આ OH અને કાર્બન વચ્ચે નવો બંધ બનતો જાય. જેમાં નવો બંધ બને એમ આ કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ છે એ તૂટતો જાય. બરોબર, જેવો આ OH એટેક કરવા માટે આવશે એટલે શું થશે? આ 3 હાઇડ્રોજન છે એની દિશા બદલાઈ જશે. દિશા બદલાઈ એટલે કેવી રીતે થઈ જશે? આ 3 છે આવી તેમ સમતલમાં ધકેલાઈ જાય. જો આમ ત્રિપરિમાણમાં એની બદલે હવે કેવા થઈ જશે? આમ ધકેલાઈ જાય ને. OH આવ્યો એટલે OHનું કદ મોટું છે એટલે 3ને એક સમતલમાં ધકેલી દેશે. એટલે જો આ વચ્ચેની રચના થઈ ગઈ. 3ને એક જ બાજુ સમતલમાં ધકેલી દીધા, એક જ પ્લેનમાં, એક જ સમતલમાં આવી આવે. SN2 થઈ ગયો, સોરી sp2 સંકરણ થઈ ગયું. એટલે હવે પછી ધીમે ધીમે ક્લોરીન નીકળશે અને આ ક્લોરીન નીકળે અને OH જોડાઈ જાય એટલે શું થાય? તો કે આ 3 હાઇડ્રોજન જે આવી રીતે સમતલમાં હતા, બરોબર, હવે શું થશે? ક્લોરીન નીકળી જાય એટલે ધારો કે આ ક્લોરીન નીકળી ગયો, હાલો, અને OH જોડાઈ જાય છે અહીંયા. તો OH શું કરશે? આ 3 હાઇડ્રોજનને ધક્કો મારી અને આમ આમ કરી નાખશે, બેન્ડ મારી દેશે. 3 હાઇડ્રોજનને વિરુદ્ધ દિશામાં લઈ જશે. બરોબર, એટલે આખી રચના ફરી પાછી કેવી થઈ જાય? તો કે નિપજ જે તમને મળશે, બરોબર, એ નિપજ હવે આવી મળશે તમને. અહીંયા OH જોડાઈ ગયો અને 3 હાઇડ્રોજન છે એ આ બાજુ
સ્થાનાંતરિત થઈ ગયા. તો આવી રીતે એસેન્ટો ક્રિયાવિધિની અંદર નિપજનો વિન્યાસ હંમેશા બદલાય. બરાબર. હવે એસેન્ટોની જે વાત કરીએ છીએ આપણે, તો આ ક્રિયાવિધિ થઈ એની. બરાબર. આટલું સમજી લ્યો, જોઈ લો, વાંચી લો. ફરી પાછું આપણે આગળ આમાં થોડુંક હજી બાકી છે, આપણે આગળ ભણીએ. શાંતિથી એનો સ્ક્રીનશોટ લઈ લો, સમજી લો.